ભરૂચને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026 અંતર્ગત જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે જે.બી. મોદી પાર્ક નજીક આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો, ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાગરિકોને સૂકો, ભીનો, જોખમી અને સેનિટરી કચરાનું અલગ અલગ વિભાજન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી. મહાનુભાવોએ જણાવ્યું કે કચરાનું યોગ્ય સંચાલન અને વૃક્ષારોપણ દ્વારા સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી ભરૂચના નિર્માણમાં સૌએ સહભાગી બનવું જોઈએ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આખા રાજ્યમાં અને દેશમાં વિવિધ પ્રકારના લોક ઉપયોગી કાર્યક્રમોની અભિયાન સાથે આપણે આગળ વધી રહ્યા છે. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા આપણું જે ભરૂચ શહેરની સાથે જોડાયેલું સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે એના પ્રિમાઇસીસમાં વ્યાપક વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે. નગરપાલિકાએ રાજ્ય સરકારના માર્ગદર્શન નીચે આ બધા જ વૃક્ષોનું જતન થાય એ માટે એક સદભાવના ટ્રસ્ટ નામની રાજ્યવ્યાપી સંસ્થા છે, એને આખો એન્યુઅલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 5 વર્ષ સુધી આ બધા જ વૃક્ષોની એ માવજત કરશે, ઉછેર કરશે અને આપણને સાચા અર્થમાં જે પર્યાવરણને વધારવા માટે આપણે જે હેતુ સાથે વૃક્ષારોપણના અભિયાન આગળ લઈને ચાલીએ છીએ એમાં આપણને સફળતા મળશે. ટ્રેક રેકોર્ડ આ સંસ્થાનો ખૂબ સારો છે. જેટલા વૃક્ષોની એ માવજત કરે છે એનો ઉછેર થાય છે, જેના કારણે આવનારા દિવસોમાં આપણને ભરૂચ શહેરને આનો વિશેષ લાભ